કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા. તણાઈને આવેલા કોથળામાંથી ચરસના 10 પેકેટ મળ્યા. મરીન કમાન્ડોના ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌ પોલીસનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર. હર્ષદ, કઈ રીતે આ ચરસના પેકેટ મળી આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે કઈ રીતની તપાસ આગળ વધી રહી છે? પૂનમ, છેલ્લા 10 દિવસથી સરહદી કચ્છ જિલ્લાના જખૌ કોસ્ટલ એરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો જે છે તે યથાવત છે. આજ રોજ ફરી જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા ફૂડ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહી છે. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના બિનવારસુ પેકેટ જે છે તે મળી આવ્યા છે. આ પેકેટ જે છે તે જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી મળી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ 10 ચરસના પેકેટ જે છે તે મરીન દ્વારા સ્થાનિક પોલીસને જે તે સુપ્રત કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ, છેલ્લા 10 દિવસથી કચ્છના કોસ્ટલ જે વિસ્તાર છે ત્યાંથી ચરસના પેકેટ અને હેરોઇન ડ્રગ્સના પેકેટ જે છે તે મળી આવ્યા છે. તમામ એજન્સીઓ જે છે તે હાલ સતર્ક થઈ છે. તમામ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. પૂનમ. હર્ષદ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.